क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વીરપુરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી તો મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમો જલારામ મંદિરમાં યોજી ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। ત્યારે જલારામ બાપાના દર્શન માટે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તો ઉમટ્યા હતા। જલારામ જયંતિ પર વીરપુરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। તો જલારામ જયંતિ પર ખાસ 225 કિલો ગુંદી ગાંઠિયાના પ્રસાદનું ભક્તોને વિતરણ કરવામાં આવ્યું। તો રંગોળી સહિતના વિવિધ આકર્ષણો પણ જોવા મળ્યા હતા, જેમાં ખાસ કરીને સ્વયંસેવકો દ્વારા 225 કિલોની કેક બનાવવામાં આવી હતી। જય જલિયાણાના નાદ સાથે 225 કિલોની કેક કાપી ઉજવણી કરવામાં આવી, જે બાદ પ્રસાદ રૂપે ભક્તોમાં કેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। તો જલારામ જયંતિ પર જલારામ બાપાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી। लेने को टुकड़ा भला लेने को हरि नाम एवं पूज्य संत शिरोमणि जलाराम बापानी आज 225મી जन्म जयंती ने लईने अत्याરના વહેલી સવારથી જ છે તે ભાવિ ભક્તો છે તે ઉમટી પડ્યા છે ને બાપાના છે તે દર્શન કરવા માટે પહોંચી ગયા છે। ત્યારે લાંબી લાઈનો છે તે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે 225મી જન્મ જયંતિને લઈને અત્યારના ભાવિ ભક્તો છે તે ઉત્સાહમાં છે। આજે ફરી એકવાર છે તે દિવાળી જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। બજારોમાં વેપારીઓ તેમજ જે લાઇટિંગથી છે તે અત્યારના આખી બજારને છે તે સજાવી દેવામાં આવી છે ને ત્યારે આ લાંબી કતારો છે તે જોઈ રહ્યા છો કે જે મંદિરમાં અત્યારના છે તે વહેલી સવારથી છે તે શ્રદ્ધાળુઓ છે તે અત્યારના ઉત્સાહમાં છે ને બાપાને છે તે આખા વર્ષ સારું જાય તે માટે પ્રાર્થના કરતા હોય છે। ધ્રુવ મારું, ન્યૂઝ કેપિટલ, વીરપુર। जय जलाराम, लेने को टुकड़ा भला लेने को हरि नाम एवं पूज्य जलाराम बापानी आज 225મી जन्म जयंती ने लईने अत्याરના 225 किलो केक છે તે અત્યારના રાખવામાં આવી છે સેવકો દ્વારા। દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે 225 કિલો જેટલી કેક છે તે અત્યારના રાખવામાં આવી છે ને અત્યારના ભાઈ ભક્તો છે તે આ લાહવો છે તે લઈ રહ્યા છે। ત્યારે દ્રશ્યોથી આપ દેખાડવાનો પ્રયત્ન છે તે કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે 225 કિલો કેક જેટલી છે રાખવામાં આવ્યો છે। ત્યારે આપણી સાથે અહીંના શ્રદ્ધાળુઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો, અત્યારના ફરી એકવાર દિવાળી જેવો માહોલ આવ્યો છે તેને લઈને આપને કઈ પૂછશું? આજે જલારામ બાપાની 225મી જલારામ જયંતિ છે, એના નિમિત્તે 225 કિલોની કેક બનાવવામાં આવી છે। તે કેક દરેકને પ્રસાદી રૂપે આપવામાં આવશે અને 225મી જલારામ જયંતિનો જે વીરપુરની અંદર માહોલ છે તે કંઈક અલગ પ્રકારનો છે। પબ્લિકની જોર એટલું છે અને બહુ શાંતિના વાતાવરણે જલારામ જયંતિ ઉજવાઈ રહી છે। બિલકુલ થી અત્યારના બીજા સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। બેન, અત્યારના દિવાળી જેવો ફરી એકવાર માહોલ છે, આખા વીરપુરને છે તે શણગારવામાં આવી છે અને આજે 225 જેટલી છે, શું કહેશો? બસ બાપાની 225મી જલારામ જયંતિ છે એના હિસાબે આખું વીરપુર શણગારવામાં આવ્યું છે। આખા વીરપુરમાં લોકો આમ ક્યાંથી ઉમટી પડ્યા છે અને જલારામ બાપાની 225મી જલારામ જયંતિના નિમિત્તે 225 કિલોની કેક બનાવવામાં આવી છે અને કેક દરેકને પ્રસાદ રૂપે આપવામાં આવશે। અને જલારામ બાપાની 225મી જલારામ જયંતિ ખૂબ ઉલ્લાસથી ઉજવાઈ રહી છે। લોકો ઠેર ઠેર દારૂખાનું, આખી રાત લોકો દારૂખાનું ફોડ્યું અને આમ લગ્ન પ્રસંગ એક દિવાળી જેવો માહોલ અહીંયા સર્જાયો છે। લોકો ક્યાંથી દર્શન કરવા આવે છે, બાપાના દર્શન કરવા આવે છે, પણ કોઈ જાતની કોઈને તકલીફ પડતી નથી અને સૌ લોકો પ્રેમથી ભાવથી બાપાના દર્શન કરે છે, બાપાના ગુણગાન ગાય છે। અને બાપા એમ કે અમે પણ બાપાના વંશના છીએ, બાપા રઘુકુળમાં જન્મ્યા છે। રઘુકુળ રીતિ સદા ચલી આય, પ્રાણ જાય પણ બચન ન જાય। બાપાનું આ એક હતું સૂત્ર હતું અને જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો। બાપાના ધામમાં કોઈ પણ આવે પણ કોઈ પણ પ્રસાદ લીધા વગર જઈ શકતું નથી અને પ્રસાદ દરેકને મળે છે એવો માહોલ અહીંયા સર્જાયો છે અને બધા ખૂબ આનંદથી પ્રસાદ લે છે। અને બાપા લોહાણા કુળમાં જન્મ્યા, અમારું કુળ, એમને ગર્વ છે કે બાપા અમારા કુળમાં જન્મ્યા। બોલ શ્રી જલારામ બાપાની જય। બિલકુલ થી અત્યારે છે તે દિવાળી જેવો માહોલ છે તે કહી શકાય। આખા વીરપુરને છે તે લાઇટોથી શણગારવામાં આવ્યું છે અને આજે 225 કિલો છે તે કેક અત્યારના રાખવામાં આવી છે અને લોકો અત્યારના આનંદ છે તે કરી રહ્યા છે। ધ્રુવ મારું, ન્યૂઝ કેપિટલ, વીરપુર।